બેક ટુ ધ ન્યૂ વ્લોગ। આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે બધા પણ મજામાં છે અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ। તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:45 વાગી ગયો છે। અત્યારે વાગી ગયો છે 1। આજે તો બપોરામાં થોડુંક મોડું થઈ ગયું છે। ચાલો મમ્મીને પૂછીએ અને મમ્મીને મળીએ કે શું બનાવે છે। ચાલો તો વેર ઇઝ મમ્મી? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું હાલ ચાલ થઈ કયો? બસ આ બપોરના જમવાની તૈયારી થાય છે। તો શું બનાવો છો બપોરામાં? બસ શાક રોટલી જ બનાવવાના છે। શાક અને રોટલી શેનું શાક છે? સોળી ને રીંગણ બટેકા। રીંગણું નાખો એ પાછું ખોટું થાય ને? ખોટું કાંઈ નહીં, ચોળી બટેકાને વધારે મજા આવે ખાવાની। એ તો થોડું સોળી બહુ ઝાઝી નહોતી એટલે મેં કીધું રીંગણ એક નાખી દઉં। તો એવું છે આજ કે તો કેમ મોડું થઈ ગયું? એ બધું કામકાજ થોડું વધારાનું વધુ કર્યું એટલે મોડું થઈ ગયું છે। બરોબર। તો આજે છે 5 એપ્રિલ અને આજે છે શનિવાર અને કાલે અમારે સોનલને તેડવા જવાની છે। આણું તેડવા જવાનું છે કાલે અમારે, એટલે હવે સોનલ પછી અહીંયા જ રહેશે અને બધા વ્લોગમાં સોનલ આવશે। બરોબર ને મમ્મી? હા। એવું કેમ હશે આણું તેડવાનું? એવું કેમ નામ ને એવું કેમ હશે બધું? એવું બધું હોય કેમ હોય? શું હોય જ એવું એમ? હા। તો શું હોય આણુંમાં એ કહી દો હાલો। કેમ શું હોય એટલે કેટલા મહિને આવે ને કેવી રીતના હોય? મને ઉતાવળમાં બધું માર મગજ દોડાવવો નથી। એવું છે તો કાંઈ નહીં, નિરાતે કહેજો બીજું હું? એમાં એવું હોય છોકરું નાનું થાય આણું ગયા હોય એટલે એકી મહિનામાં ગમે ત્યારે તેડવાનું છે। હોય। એકી મહિનામાં એટલે આપણે કેટલા 9 હોય કે 11 હોય કે એમ? તો આપણે ચોથો મહિનો નથી આપણે આપણે 11મો થાય ઠીક, એટલે ટોટલ આમ 11 મહિના એમ કેટલા મહિના રોકાવાનું છે? હું તો આમ સમજી કે ચોથો મહિનો છે તો 5મા મહિનામાં નહીં જવાનું એમ? ના ના એમ નહીં, ઠીક, રોકાય કેટલા મહિના એમ એમ એકી મહિનામાં તેડવા જવાનું છે। હોય આણુંવાળીને એમ। તો સોનલને કેટલા મહિના થયા? એકી મહિના 11મો થાય। 11મો મહિનો થાય। હા ઠીક, તો સોનલ 11 મહિના ત્યાં રહે એવું છે ને આણું? હા ઠીક, એટલે 11 તો પૂરા નહીં થાય, 11મો બેહતા થાય એમ? ત્યારે વહી આવે એટલે 10 મહિના રહે એમ। ઠીક, બરોબર એવું છે એમ ને? તમારા સમયમાં તમે કેટલું રહ્યા હતા? હું તો તું 9 મહિનાની હતી તઈ લઈને આવ્યા હતા। ઠીક, તો ઋષિ એ જ છે ને? ઋષિ 9 મહિનાનો થાય આવી છે જતો? હા તો એવું છે। અને પેલું છોકરું હોય ત્યારે જ આણું વળવાનું ને એવું હોય? હા એવું જ હોય। ગોલવાડિયામાં તો 2 વાર જ એવું હોય ને ગોલવાડિયાને? એમાં તો ઈ લોકોને એવું હોય જેટલી ડિલિવરી કરે ને એટલી પિયરમાં જ કરે એવું હોય। ઈ લોકોને આણું ને એવું આવે કે ન આવે? હા એને આવે છે ને, છે બધાને આવે। બરોબર। તો એવું છે આ બધું। તો અમારે જો સોનલને કાલે આણું તેડવા જવાની છે તો તમે વ્લોગમાં કાલનો વ્લોગ જરૂરથી જોજો કેવી રીતના અને શું બધું છે ઈ। અને જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દીધો। ચાલો બપોરા કરીને પછી આપણે મળશું। મમ્મી અત્યારે છે ટ્રીક બતાવે છે આપણને, આમ ચાળણીથી છાલવીને તો જો બહાર ઢોળાય ને એવું થાય અને ઘણું બધું થાય અને ઉપર થોડું કાંડું દુખવા મળે એમ। તો આજે એક છે નવી ટ્રીક આપણે બતાવીએ। ચાલો તમે યુઝ કરો છો આ ટ્રીક કે નહીં કોમેન્ટ કરી દેજો। અમે આજ ખબર પડી એટલે આજથી અમે યુઝ કરીશું। તો આપણે લઈ લેવાનો છે ગ્લાસ અને એમાં નાખીએ આવી રીતના કરી દેવાનું ને પછી તમે સાળવાનો, એટલે એક જ જગ્યાએ જ્યાં તમારે પાડવો હશે ને લોટ ત્યાં જ પડશે ને આજુબાજુ કંઈ ઢોળા હે નહીં। કા મમ્મી? છે ને ઈઝી છે ને? હાથે ન દુખે। હા હાથે ન દુખે, હળવું હળવું લાગે એમ। એટલે તમે છે ને આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો। મને તો આ ટ્રીક બહુ ગમી, સારું છે મને ખબર પડી ગઈ, નકર હાથ દુખી જાય હો, કાંડું દુખવા મળે મમ્મી। ઝાઝો લોટ હોય ને ત્યારે કાંડું દુખવા મળે, એટલે આ ટ્રીક છે તમે જરૂરથી ટ્રાય કરજો। તો તમને આ ટ્રીક વિશે ખબર હતી કે નહીં એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે સાંજના 7:15 અને મમ્મી ગયા હતા શાક લેવા। તો શાકમાં શું લઈને આવ્યા તે આપણે જોઈએ। મમ્મીને શાક માર્કેટ નજીક થાય ને તો મમ્મી રોજ તાજું શાક લઈને ખવડાવે બધાને। રોજ તો કાંઈ નહીં જાય, રોજ નહીં પણ એકાત્રા એમ, જાય। હા એટલે એવું છે। અને જો શાકભાજીમાં શું લેવા છો? ગુવાર, સોળી, રીંગણા, સંભારો, ધાણા લાવી, કાંઈ શાક જાજુ લાવી નથી। ધાણા ને લીંબુ ને એવું બધું જ લાવ્યા છે। તો કયો પછી શું શાકભાજીના ભાવ કેવા છે, વધારે કે આમ? શાકભાજી ભાવ લાવી તો ભૂલી ગઈ, 50 કિલો। 50 કિલો સસ્તું જાય શાક તો કા? ઉનાળા મોંઘું ન હોય ને કઈ હોય ને? આ ગુવાર ને એવું મોંઘું હોય। આ ગુવાર છે 30 રૂપિયાનો અઢીસો, હા 30 નો અઢીસો છે। લીંબુ 30 ના અઢીસો। આ બીજું બધું 50 કિલો છે। રીંગણા કોબી ને આવું બધું આવે ને, ગાજર ને। તો સાંજે આપણે છે ને ભાડુમાં બનાવવાનું છે બટેકા પૌવા। તો એના માટે જો મેં છે ને અહીંયા બટેકા ને કટ કરી રાખ્યા છે। બટેકા પહેલાં છે ને આપણે ઉકાળી નાખ્યા હતા એટલે બફાઈ ગયા છે એકદમ, અને કાંદા આપણે કટ કરી નાખ્યા છે। આ બાજુ દૂધ પણ ગરમ થઈ ગયું છે। હવે મમ્મી બનાવશે બટેકા પૌવા અને પછી
આપણે વાળું કરવા માટે બેસી જઈશું. બીજું કાંઈ બનાવવાનું છે? ખાલી બટેકા પૌવા. ખાલી બટેકા પૌવા. ખાલી બટેકા પૌવા. અને આ બાજુ જો આપણે સાંજની આરતી પણ ભગવાનની થઈ ગઈ છે ને વાઘા તો જો આજે એવા મસ્ત પહેરાવ્યા છે ને, કાલે સવારમાં બહુ મસ્ત દેખાશે, બતાવીશ તમને. તો જો બ્લુ કલરના પહેર્યા છે. અને કાલે અમારે છે ને સોનલને ઋષિને તેડવા જવાના છે. તો કાલનો વ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કોણ કોણ જવાનું છે અને કેવી રીતના બધું છે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને જો મારા વિડીયો જોવા ગમતા હોય અને હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. જો મમ્મી અહીંયા બનાવી રહ્યા છે બટેકા પૌવા, એના માટે જો બટેકા પૌવા પણ લઈ લીધા છે. તો ચાલો આજે મમ્મી કેમ બટેકા પૌવા બનાવે છે રેસીપી આપશો કે નહીં? બનાવશું તો લઈ લે ને. તો બનાવો છે તો લઈ લો. એમાં હું મેં તો કેટલી વાર બટેકા પૌવા રેસીપી આપેલી છે. પછી હું લેવાની હોય? એ વાત એ છે, વારે વાર હું રેસીપી નવી વસ્તુ હોય તેવાય. હા નવીન વસ્તુ તો બનાવો કાંઈક, બીજું હું તો હવે બનાવો તમે. અમે બનાવી, અમે તો બનાવતા જ હોય. અમને એમ થાય કે ક્યારેક ખાવી એમ તમારા હાથનું. મને તો હે સાચી વાત છે. મને તો હું ત્યાંથી અહીંયા મળવા આવું ને તો મને એમ થાય મમ્મી મને આ બનાવી દે, ઓલું બનાવી દે, ઓલું એમ. હું તો ઓલું શું કહેવાય શીરો ખાવું હોય કહેવાય ને. જો એક તો શીરો ને એક ઓલું ઉખડી. હા એમ થાય કે તમે બનાવી દે ખાવ. મારે હું તમને કેવું, તમે નવરાજ ન થાત મને એમ થાય ક્યાં આવે કેવું એમ થાય. પછી મને ને કાઢો પેલા કેટલો શીરો બનાવતા એમ તો થાય. હા એ વાત છે. તો જો એવું છે બધું. અને આ બાજુ તો સંદીપે આજે જો મમ્મી એ છે ને આ રમકડા બધા ધોઈ નાખ્યા, કારણ કે ઋષિ આવવાનો છે ને એટલે તો કેવા ઉજળા થઈ જશે. આજે કાનુડે કે દૂધિયા કલરનો થઈ ગયો. અને અહીં જો સંદીપ બનાવે છે રીલ્સ. શું થઈ કયો હાલો કંઈક બહારનું જગતની વાત કરો એમ. શું હાલી રહ્યું છે બહારના જગતમાં? અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે. ટેરિફ વોર ચાલુ થઈ ગયો. ટેરિફ વોર એટલે વસ્તુઓ પર હું ટેક્સ ધરાવે એવું કઈ? હા, અમેરિકા ચાઇના અમેરિકા ઉપર નાખે, અમેરિકા આપણી માથે નાખે, ઇઝરાયલ માથે નાખે, કેટલું નાખે ને એવું બધું હાલે છે. ટેરિફ વોર અત્યારે હવે જોઈ છી 9 તારીખ લગીમાં છે શું થાય છે. બરોબર. તો એવું બધું છે ને જો અત્યારે 7:45 વાગે આવ્યા છે. મમ્મી બટેકા પૌવા બનાવેલા, આપણે વાળું કરી લઈએ ને પછી જોઈએ શું કરીએ છીએ. જો આપણે છે ને વાળું કરવા માટે બેસી ગયા છે. વાળુંમાં તમને કીધું એ પ્રમાણે અત્યારે છે બટેકા પૌવા. અને જો મમ્મી પણ બેસી ગયા છે, પપ્પા અને રોહિત પણ. રોહિતે જો બટેકા પૌવામાં નાખ્યું છે બપોરનું શાક. આપણે ચોળી બટેકાનું શાક હતું નહીં, બધા અલગ અલગ નાખે. અમરને તો જો અલગથી કાંદા સુધારેલા નાખે, અલગથી ઉપર કાચા મમ્મી ટમેટા સુધારેલા નાખે, સેવ નાખે અને એક પ્રકારની ભેળ જેવું બનાવી નાખે, આમલીની ચટણી નાખે, એટલું નાખે. હા પણ આપણે તો પહેલેથી આમ જ ખાવી છે. આલુ સેવ નાખે. હા તો એવું છે, બધા અલગ અલગ હોય. તો તમે કઈ રીતના ખાવશો ને આ બટેકા પૌવા એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અમે આજે અલગ અલગ રીત 4-5 તમને કીધી. તો એવું છે, ચાલો બધા વાળું કરવા માટે. તો હેલો ગાઈઝ, તો આપણે જો ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છે. વાળું પાણી મસ્ત મજાનું કરી લીધું છે. મસ્ત બટેકા પૌવા બનાવ્યા હતા મમ્મીએ, મજા આવી ગઈ ખાવાની. અત્યારે મમ્મી શું બનાવે છે, કંઈક તો બનાવી રહ્યા છે. ચાલો પૂછીએ શું બનાવો છો મમ્મી પાછું હવે? પાવડર બનાવું છું. શેનો? વરિયાળી, જીરું અને અજમા. વરિયાળું, જીરું અને અજમા. પાચન શક્તિ વધારે એવા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ. હા, સવારે એક ચમચી નાખીને ગરમ પાણી પીવાનું. ગરમ પાણીમાં પીવાનું છે? ઉનાળાનું પછી ગરમ પાણી ગરમ ન થાય? ના ના, ઠંડા પાણી કરે. ગોળાના પાણીમાં ફિલ્ટરના પાણી પીવો તો સરસ થઈ જાય. જેમાં પીવું એમાં પણ ગરમ પાણી પીવે તો સારું એમ છે. બરોબર. તો કેમ આ બનાવો છો? આમાં પેલા ભેગું કરીને મિક્સરમાં બનાવું છું ને. એટલે એમને શા માટે બનાવો? દૂધ પીવા હાટું? હા. તો એક આવડિયા વાટકી લીધી છે વરિયાળી. બધાનું પ્રમાણે સરખું નાખવાનું? ત્રણેય વસ્તુ હતું. એક સરખું? ઠીક, બરોબર છે. તો જો વરિયાળી પણ એટલી ગુણકારી છે, અજમા પણ પાચન શક્તિમાં વધારે છે. એટલે તારા મુખવાસમાં આપણે નાખવી અજમા અને વરિયાળી, કે જમીન તરત મુખવાસ ખાવી એટલે પાચન થઈ જાય એમ. તો એવું છે. તો વરિયાળી તો લઈ લીધી છે. હવે મમ્મી ગોતે છે અજમા. તો આ અમારો અહીંયા કબાટ છે, આવો બતાવી દો કબાટ. હવે ઉપરમાં જો નાખે જીલડી એટલે બધા મસાલા છે જો. અને પછી છે ભાગના નહીં, પછી તો એકમાં ખાંડ છે, એકમાં શું છે ચણાનો લોટ છે, અને એકમાં બધું વધારાની વસ્તુ છે કે ખાવા પીવાનું બનાવવાનું હોય નહીં. અને નીચે બધું નાસ્તાનું પાણી છે. તો આ જો ઉપર મારું ખાનું અહીં થઈ ગયું. અને આ ફ્રીજની ઉપર જો મસ્ત મજાની ફૂલદાની મૂકી છે. મમ્મી તમે બનાવવાનું કન્ટિન્યુ રાખો, તમે બનાવતા રહ્યો, હું બધું કહેતી જાઉં.
અને આ બાજુ જો અમારા જે કુળદેવી માતા હોય ને એ તળાવિયા પરિવારના કુળદેવી આયશ્રી ખોડિયાર માતાજી નું મંદિર છે મારા લુવારિયા, એટલે ઈ છે. અને આ બાજુ જો મમ્મીએ લઈ લીધા છે એક વાટકા અજમા નાખી દીધા છે, જીરું બાકી છે. અજમા અને જીરું. હું તો રોજ છે ને અજમા અને ઓલું આપણે વરિયાળી હોય ને શેકેલી એને મિક્સ કરી દીધું છે મેં, અને એ રીતના હું ખાઉં છું. તો એ અમે ખવાય. પાવડર નથી કરતી પણ એમને ખાઈ પીને જ્યારે મન થાય ને ખાલી તો સવાય ચપટી લઈ લો. એટલે હારું સવાય એટલે રસ જાય ને ઓલું હા. પી લેવાનું. હા એ વાત છે. તો હવે નાખશે જીરું. અને શરીરમાં નહીં અંબાય. નહીં ભાઈ ઉભા રહ્યો. તો જો અહીંયા અમારા ખાના છે રસોડામાં, તમે જુઓ. અને એક હિડન ખાનું જ અહીંયા છે. તો ચાલો પેલા મમ્મીને હું જીરું ઉતારી દઉં છે ને ત્રણેય વસ્તુ મિક્સ થઈ ગઈ છે, વરિયાળી, અજમા અને જીરું. ચાલો આને મિક્સરમાં નાખીને ભૂક્કો કરી નાખવાનો છે. એ મમ્મી તમે કાલે મૂવી જોઈ કહેતા, તો કયું મૂવી તમે કાલે જોયું? શાળા બનાવીને. શાળા બનાવી, ગુજરાતી મૂવી. પિક્ચર હતું, હા. શાળા બનાવી પિક્ચર છે. હા ઈ વાત છે, શાળા બનાવી. કારણ કે અમારા માસી ની જોઈ ગયા મામા ને જોવા ગયા હતા, તો શાળા બનાવેલું પિક્ચર હતું ને મામા ને બેન ભાઈ બેન બધા વિડીયો ભાઈ બેન બધા મૂવી જોવા ગયા હતા, એવું છે. તો સારું હતું. કેવું હતું? કોમેડી મૂવી જોવા જેવું છે? હા, કોમેડી તો હારું હતું. સરસ. શેર બજાર ઉપરથી હતું. જનરલી મમ્મી એમ જ કહે કે આવા અમને મૂવી જોવા ગમે નહીં ને અમારે આવી નહીં. કાંઈ નહીં, ઈ પેલા અમે ગુજરાતી મૂવા ગયા હતા, કયું લવની ભવાઈ. મમ્મી ને આપણે બધું રાજુ કાકા ને પ્રકાશ કાકા બધા ગયા હતા. તો જોઈને આવ્યા ને કેવું લાગ્યું મમ્મી? એ કાંઈ બહુ મજા આવી નહીં, કે સિરિયલ જોતા હોય એવું લાગ્યું એમ. આ પણ હવે એમ જ છે. પેલા બહુ સારા આવતા ગુજરાતી ને ધાર્મિક ને હીરો હિરોઈન ને આ બધા ઓલા આપણે સિરિયલ માં જોતા હોય હા. ઈ જ બધા હોય સિરિયલ જેવું જ હોય, નાનું એવું. મમ્મી તો ઓલા મૂવી બહુ ગમે. દેશ રે જોયા હતા, પરદેશ ને મયરમાં મરડું નથી લાગતું ને. હા, ઈ તો પેલા બધા આવતા ડોલા મારું મેરુ માલણ ને એવું હા. હોય. પણ એ વાત છે, પેલાના જે મૂવી હતા ની વાત જ અલગ છે. મયરમાં મરડું તમે ગમે ને કહેશો ને બધાએ જોયેલું હશે, કોઈ એવું નહીં હોય કે એણે મૂવી નહીં જોયું હોય. કારણ કે પેલાના ગુજરાતી મૂવી હવે જો કે બહુ જ સારા આવે છે, પેલાય સારા જ આવતા. ને પપ્પાને પૂછ્યું આપણે, એને કેવું લાગ્યું મૂવી? તમે કાલ મૂવી જોઈ ગયા હતા? સુપર મૂવી લાગ્યું. શેના વિશે હતું મૂવી? શેર બજાર માર્કેટ ની હિસાબે હતું હા. અને લોભ કરવાનું નહીં બહુ. ઠીક, બરોબર છે. એ બી એની હિસાબે હતું. લોભ કરતા ને પ્રિન્સિપલ સાહેબ હતો, હા. ફોર વ્હીલર લઈને ન આવતો, હા. સ્કૂટર લઈને આવે ઠીક. કે પ્રદૂષણ નહીં સાત થાય. જણાઓ. હા. હા. અને લોભ નહીં કરવાનો બહુ. ઠીક, બરોબર. પૈસા હોય તો વપરાય, ન હા. હોય તો કરવો ન હોય પડે. તો કરવો પડે, ન હોય તો ન હોય તો લોભ ક્યાં કરકસરાઈ કરવાનો? કરવી પડે થોડી. તેને કસરાય કહેવાય ને, લોભ તો ન કહેવાય ને. લોભ એટલે હું તમારી પાસે ક્ષમતા છે તોય તમે નથી કરતા, એને લોભ કહેવાય એમ. ને હવે આવશે મિક્સરનો અવાજ. ચાલો પછી મળીએ. તો જો અહીંયા આપણો પાવડર છે ને બનીને એકદમ રેડી થઈ ગયો છે. હવે એક ગ્લાસમાં 1 ચમચી નાખીને રોજ સવાર સાંજે પી જવાનું. ને તમારી હેલ્થ છે એને બનાવી દો હેલ્ધી. અને આ બાજુ જો આપણે કાલે બનાવ્યું હતું, શું બનાવ્યું હતું? ગાંઠિયા, સાબુદાણાના ગાંઠિયા બનાવ્યા હતા આપણે. તો જો એકદમ એને 2 દિવસ સુધી તડકે રહ્યા ને ત્યાં એકદમ કડકડિયા થઈ ગયા છે. આ તો પહેલા જ કડકડિયા થઈ ગયા હોય, પણ પહેલા દિવસે હું વાદળા જેવું વાતાવરણ હતું ને તડકો નહોતો એટલે કડકડિયા નથી. નકર એક દિવસ થઈ જાય સવારથી સાંજ રાખવી ને તો. મૂકવા પડે. આ કડકડિયા થઈ જાય ને તો કરાય. હા, કારણ કે આપણે છે ને આખું વરસ રાખવા હોય એટલે એને વધારે તડકે રાખીને જ પછી મૂકવાના, એટલે કાંઈ વાંધો ન આવે એમ. અને આપણે જો એક તપેલું થયું હતું, એનું આખું બેટર હતું, એક તપેલા થયું હતું સાબુદાણા. તો સાબુદાણા એટલે જ છે. હા, સાબુદાણા સુકાઈ ગયા પછી એટલે એક તપેલા જેટલા જ થયા. તો જેટલું લીધું એટલું થયું. તો એવું છે. તો કાંઈ નહીં, ચાલો આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.